નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે દીકરીની જાન વખતે બાપ સાથે બનેલી ઘટના। ઉનાળાનો દિવસ, ખરાબ બપોરનું ટાણું। હું મારી બહેનને ત્યાં જવા નીકળ્યો હતો અને બહેનના ઘરે જવા માટે ત્રણેક જગ્યા પરથી વાહન બદલી કરો ત્યારે જ પહોંચાય, કારણ કે અમારું ગામ સેવાડનું ગામ છે। હું મારા ગામથી બસમાં બેસીને ભાડવર 3 રસ્તા પર ઉતર્યો। ત્યાંથી સુઈગામ જવા માટે બપોરમાં સમયે ત્યાં વાહનો બહુ ઓછા મળે, એટલે બાજુમાં એક મહારાજની હોટલ છે, ત્યાં 2-3 સરસ મજાની પીપળીના ઝાડ છે। ઉનાળાના સમયમાં મોટા મહેલ કરતાં પણ લીલા ઝાડનો છાંયડો વહાલો લાગે। મહારાજ પોતાની હોટલની બાજુ સરસ મજાની પરબ ચલાવે છે। અમારા વિસ્તારમાં ના કુંભારના ભાઈઓ દ્વારા પોતાની જાત સીસીને માટીમાંથી અસલ માટલા બનાવે। એ માટલા પરબમાં મૂકેલા એકદમ શીતળ પાણી જેટલું પીવો એટલું મીઠું લાગે, અને એમાંય ઉનાળો હોય એટલે તો પાણી અમૃત સમાન લાગે। મને થયું લાવ હું પણ પાણી પી લઉં, એટલે હું મહારાજની હોટલ તરફ વળ્યો અને પરબના ઠંડાગાર માટલામાંથી પિત્તળના લોટાથી પાણી પીધું। ત્યાં મારી નજર 2 મુસાફરો જે મારી જેમ બસની રાહ જોતા હતા તેના પર પડી। બાપ દીકરી હતા। બાપની ઉંમર લગભગ 55 વર્ષની આસપાસ અને દીકરીની 20 વર્ષ જેવી લાગતી હતી, પણ બાપ જાણે દીકરી હજુ નાની હોય એમ હેત કરતો હતો। બેટા, તારે પાણી પીવું છે? બેટા ઊભી રહે, હું પાલનો ટટો લઈ આવું। બસમાં ભૂખ લાગે તો ખાઈ લેજે, હું પાણીની બરણી ભરી આવું, વચ્ચે તને ત્રહ લાગે તો પીવા થાય। અને દીકરી કહેશે, પણ કાકા, અમારા વિસ્તારમાં બાપને કાકા કહે। હું પણ નાની કીકલી ઢીંગલી નથી, મારી ચિંતા ના કરો। એવામાં બસ આવીને ઊભી રહી। બાપનો ચહેરો એકદમ ઉતરી ગયો। બાપ જાણે આજે દીકરીને પરણાવીને સાસરે વળાવતો હોય એમ નિરાશ થઈ ગયો અને દીકરીને કહ્યું, બેટા, એસટી આવી ગઈ, હેડ ઉતાવળે, નહીં તો ઉપડી જશે। અને હારે લાવેલ ભરત ભરેલી થેલી લઈને બાપ પહેલાથી જ બસમાં ચડી ગયો। એક સીટમાં જઈને બારી ઉપર બેસેલ બેનને આગ્રહ કર્યો કે મારી દીકરીને બારી ઉપર બેસવા દેજો ને। બારી પર બેસેલ બેન સજ્જન હતા, કહ્યું કે હા, વાંધો નહીં। પાછળથી દીકરી બસમાં ચડી અને બારીવાળી સીટમાં બેસી ગઈ। બાપ હજુ પણ દરવાજા પર જોયા ને પાછો દીકરી પાસે આવીને ભલામણ કરતો જાય, સાચવજે દીકરી। અને કંડક્ટર પાસે આવીને ભલામણ કરી, મારી દીકરીને ફલાણા સ્ટેશને ઉતારજો હો, અને કોઈ હથવારો મળે તો ભલામણ કરજો। કંડક્ટર બોલ્યા, ઉતરો કાકા, હવે બસ મોડી પડે છે, તમારી દીકરીને બરોબર ઉતારી દઈશ। અને કાકા બસથી ઉતર્યા, પણ ઉતરતા ઉતરતા પોતાની બંડીના ખિસ્સામાંથી 20ની નોટ કાઢીને કંડક્ટરના હાથમાં મૂકતા કહ્યું, આમાંથી મારી દીકરીની ટિકિટ ફાડજો અને બાકીના પૈસા એને જ આપી દેજો। અને નીચે ઉતરીને પાછા દીકરી બેઠી હતી એ બારી પાસે આવ્યા, બેટા સાસવીને જજે અને વળી વેળાસર આટો દેવા આવજે, મારી ચિંતા ના કરતી, હું ઘોડા જેવો છું, બસ સાસરિયામાં જ વહાલી થઈને રહેજે, કોઈને ખારી ના લાગતી હો। બાપની આંખમાં આંસુ આવે પણ પોતાનો ફળિયાના શેડેથી દીકરીએ ખબર ના પડે એમ લૂછી નાખે, પણ દીકરીના ચહેરા પર કોઈ અસર ના હોય એવું લાગતું હતું। બાપ ભલામણ કરતો હતો ત્યાં કંડક્ટરે ઘંટડી વગાડીને બસ ઉપડી, પણ જાણે બાપના હૈયા માથે બસનું ટાયર ફર્યું હોય એમ બાપ ભાંગી ગયો અને અસુડા પાડતો રહ્યો। બસ હાલી પણ થોડીક આગળ નીકળી ત્યાં જ બાજુમાં બેઠેલા બેનથી રહેવાયું નહીં, એટલે એમને દીકરીને પૂછ્યું કે
તમારા કાકા બહુ દુઃખી હે? તમને મૂકવા આવ્યા હતા કેમ? કંઈ તમને સાસરિયામાં દુઃખ છે? દીકરીએ કહ્યું, ના હો, એવું કંઈ નથી, પણ મારા બાપને હું એક જ દીકરી છું. મારે ભાઈ નથી. મારી માં હું 5 વર્ષની હતી ત્યારે ગુજરી ગઈ છે. એટલું કહ્યા પછી દીકરીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. માંડી મારો બાપ ગરીબ છે, એની એટલી પુગત નથી, છતાં પણ એને મારા માટે એ બધુંય કર્યું જે ભાગશાળી માણસ કરી શકે. પોતાના અંગને અડધું ઉઘાડું રાખીને મારા બધા જ કોળ પૂરા કર્યા છે. દીકરી માળીના ખંભા પર માથું રાખીને રડતી જાય અને કહેતી જાય છે, માળી ઘરેથી નીકળ્યા ત્યારે મને ખબર હતી કે મારા બાપના ખિસ્સામાં બસ 20 રૂપિયા જ છે. તોય એમણે જતાં જતાં એ રૂપિયા મારી ટિકિટ માટે આપી દીધા અને હવે પોતે 3 ગાઉનો પંથ ચાલતા જશે. મને ક્યારેય મારા બાપે મારી માની ખોટ વર્તવા નથી દીધી. અત્યારે જ્યારે કાલા વાલા કરતા હતા ત્યારે મારું હૈયું ભરાઈ જતું હતું, પણ મારા બાપને હું ઓળખું છું. હું રોઉં તો એનું કાળજું ફાટી જાય એટલો કુમળા કાળજાનો મારો બાપ છે. દીકરી રડતી રડતીને હૈયું હળવું કરતી હતી. હું બરાબર પાછળની સીટ પર બેઠો હતો. બાપ દીકરીનો સ્નેહ જોઈને હું પણ મારા અસુડા રોકવામાં અસફળ રહ્યો, પણ મને દીકરી પર ગર્વ થયો કે બાપને માઠું ના લાગે એટલે સામે એક પણ આહુડું ના પાડ્યું. ત્યારે પણ એને આહુડા તો આવતા હતા, પણ આસુડાને દીકરી પી જતી હતી. આમ દુનિયામાં આસુડા પાડવા ચહેલા છે, પણ આસુડાને પીવા એ બહુ અઘરું છે. લોક કહેણી છે કે મા વિના દીકરી હોશિયાળી હોય, પણ વહાલા બાપનો પ્રેમ દીકરી કરતાં દીકરી પર હંમેશા વિશેષ રહ્યો છે. સમયે મને કવિ દાદ બાપુની કવિતા યાદ આવી ગઈ. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મારી મમતા રૂવે જેમ વેળ્યું માં, મારો વીરડો સુકાઈ ગયો અને છેલ્લે જાન ગઈ મારો જાન લઈને દાદ મારો સૂનો માંડવડો. આ વાંચતા જો મારી આંખના ખૂણા ભીના થાય તો સમજવું હજુ પણ હરી તમારા હૈયામાં બેઠો છે અને કોઈના દુઃખી થવાની જે આપણી પરંપરા છે એ હજુ પણ જળવાઈ રહી છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.